હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. હું શિવમ વામજા તમારું આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોની અંદર હું તમને શીખવવાનો છું 10મા ધોરણ ગણિતનું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, જેનો આપણે સ્વાધ્યાય 1.1 ના 1 થી 4 પ્રશ્નો આગળના વિડીયોઝની અંદર જોઈ લીધા છે. આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 5, 6 અને 7 આ ત્રણેય પ્રશ્નો આપણે જોવાના છીએ. મારી દ્રષ્ટિએ આ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ એક્ઝામ માટે, એટલે તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો રહેશે. એક વાતની ગેરંટી આપું છું કે ત્રણેય ક્વેશ્ચન છે હું તમને એકદમ વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ, અને એમ છતાં પણ તમને કોઈ ડાઉટ રહી જાય તો તમે કોમેન્ટની અંદર કોમેન્ટ કરીને ચોક્કસ પૂછી શકો છો. તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારા વિડીયોને લાઈક, ચેનલને શેર કરી દેવાની છે. વિડીયોને શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન નંબર 5. શું છે પ્રશ્ન? બહુ સહેલો પ્રશ્ન છે કે ભાઈ કોઈ પ્રાકૃતિક સંખ્યા n છે. એક પ્રાકૃતિક સંખ્યા કહી દીધી, એ સંખ્યા આપી દીધી n, બરોબર. n નામની પ્રાકૃતિક સંખ્યા છે. હવે 6 ની n ઘાત, 6 ની તે પ્રાકૃતિક સંખ્યા 6 છે. 6 લઈ લ્યો ચાલો. તો ચાલો 6 લઈ લીધો. 6 ની આપણે તે પ્રાકૃતિક સંખ્યા ઘાત સ્વરૂપે લખીએ તો આનો જે જવાબ આવે શૂન્ય આવવો જોઈએ. માની લ્યો કે 6 ની 1 ઘાત 6 છે, બરોબર. તો જવાબનો છેલ્લો આંકડો 0 આવવો જોઈએ. તો આનું આવ્યું. 6 ની 2 ઘાત લઈ લઈએ તો જવાબનો છેલ્લો આંકડો 6 નો વર્ગ 36 થાય. તો આ છેલ્લો આંકડો 0 આવવો જોઈએ. બસ એવું જ આની અંદર કીધું છે. હવે આવું તો દોસ્તો તમે ક્યાં સુધી ચેક કરો? તો આ વસ્તુ એક આપણે લોજિકથી સોલ્વ કરીશું, એક લોજિકનો યુઝ કરીશું. એક વસ્તુ તમે મને કહો જોઈ કે જે સંખ્યાનો છેલ્લો અંક 0 હોય તે સંખ્યા 2 અને 5 આ બંને વડે વિભાજ્ય હોય અને હોય. કેવી રીતે? ચાલો 10 છે તો 10 છે એ 2 ના ઘડિયામાં આવે, 5 ના ઘડિયામાં આવે. 20 છે તો 20 ના અવયવ પાડીએ તો બરોબર 5 4 20 થાય. 4 એટલે 2 ગુણ્યા 2, આ 4 અને આ 5. તો એક વખત બગડો, એક વખત 5, એક વખત 2, એક વખત 5. જે સંખ્યાની પાછળ 0 હોય તો એના અવયવમાં એકવાર 2 હોય અને એકવાર 5. આ બંને અવયવો હોય અને હોય. ઓકે, ડન. ચાલો, તો એ જ વસ્તુ આપણે લખીએ કે જે સંખ્યાનો અંતિમ અંક, જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય. કેવો હોય? શૂન્ય હોય. તે સંખ્યા 2 અને 5 આ બંને વડે 2 અને 5 આ બંને વડે વિભાજ્ય હોય. કેવી હોય? વિભાજ્ય હોય. પણ આની અંદર તમે દોસ્તો ચેક કરો 6 ની n ઘાત, તો 6 ના અવયવ પાડો તો 2 3 6 થાય. તો આના અવયવમાં 2 તો છે પણ 5 આવતો ક્યાંય નથી. એટલે આ સંખ્યાનો તમે 1 ઘાત કરો, 2 ઘાત કરો, 3 ઘાત, 4 ઘાત, 5 ઘાત, 6 ઘાત, ગમે એટલી ઘાત કરો ને કોઈ દિવસ છેલ્લો અંક 0 આવશે નહીં, કારણ કે 5 આનો અવયવ નથી. એટલા માટે તો આપણે એ જ વસ્તુ દોસ્તો આમાં લખવાની છે. શું લખશું આપણે? કે અહીં 6 ની n ઘાત ના અવયવમાં 5 ન આવતો હોવાથી 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હશે નહીં.
બરોબર, તો આ થઈ ગયો દોસ્તો આપણો આ દાખલાનો જવાબ. આ રીતનો જવાબ જ આપણે લખવાનો છે, લોજિક થી આન્સર આનો આપવાનો છે, દાખલો કોઈ પ્રોપર રીતે ગણવાનો નથી. આ જ જવાબ છે. ડન. ચાલો નેક્સ્ટ દાખલો જોવો જોઈએ. આ પણ અલગ ટાઈપનો દાખલો છે, બધા જ દાખલા અલગ ટાઈપના છે. શું કીધું છે આની અંદર, તો સમજાવો કે આ સંખ્યા અને એક બીજી સંખ્યા આપી છે આ. ઓકે, એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? આ બંને સંખ્યા શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે એવું આપણે સમજાવવાનું છે કે ભાઈ બંને વિભાજ્ય છે. બરોબર, પહેલા તો એ શા માટે છે એ સમજાવવાનું છે. તો ચાલો ને ભાઈ સમજાવી દઈએ. ચાલો, સૌથી પહેલી સંખ્યા દોસ્તો કઈ કીધી છે જોવો જોઈએ. આમાં સૌથી પહેલી સંખ્યા આપણને આ કીધી છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વધતા 13. અહીંયા ગુણાકાર છે, અહીંયા સરવાળો છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ થાય કે આ સંખ્યા અહીંયા પ્લસ પાસેથી બે ભાગમાં વહેંચાઈ ગઈ. બંનેમાં કોઈ સરખી વસ્તુ હોય તો કોમન કાઢી શકાય. આમાંય 13 છે, આમાંય 13 છે, તો બંનેમાંથી હું 13 છે તે કોમન કાઢી શકું? તો કે હા સર કાઢી શકો. ચાલો જોઈ, આપણે કોમન કાઢીએ. બંનેમાંથી 13 છે તે કોમન કાઢીએ. તો હું પહેલામાંથી 13 કોમન કાઢું તો અહીંયા આપણને વધે 7 ગુણ્યા 11 ગુણ્યા આ 13 કોમન નીકળી ગયું એટલે 1 વધતા 1. હવે 11 7 77, 13 એમને 11 7 77, 77 ગુણ્યા 1 પણ 77 થાય, વધતા 1 એમને 13 અને આ થઈ ગયું 78 78. 78 ના અવયવ પડે? તો કે હા સર 78 ના તો આપણે અવયવ પાડી શકીએ. કયા અવયવ આપણે 78 ના પાડી શકીએ? ચાલો વિચારો જોઈ. તો કે 13 6 78 થાય સર. 13 6 કેટલા થાય? 78 થાય, 78 થાય. ઓકે, 13 6 તો થયું. તો એક આ 13 ગુણ્યા આમાં 13 6 78 એટલે 13 અને 6 ના અવયવ મનમાં પાડી શકીએ 3 2 6. ઓકે, તો આને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાના. એટલે આ સંખ્યા વિભાજ્ય છે, બાકી અવિભાજ્ય હોય. અને બાકી અહીં જોવો ને, કોઈ પણ બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખાય ને એ બધી જ કેવી હોય? વિભાજ્ય હોય. બરોબર, એટલે આ સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. તેથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વધતા 13 એ વિભાજ્ય છે. વિભાજ્ય છે. ચાલો હવે આ સંખ્યા આપણે ચેક કરીએ દોસ્તો. સૌથી પહેલા લખું 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વધતા 5. વધતા આવ્યો ત્યાંથી આપણે બે ભાગ પાડી શકીએ. બરાબર, આ પહેલો ભાગ, આ બીજો ભાગ. બંનેમાં કોઈ વસ્તુ કોમન છે. અહીંયા 5 છે, અહીંયા 5 છે, બંનેમાં 5 કોમન છે. ઓકે, તો બંનેમાંથી આપણે 5 છે તેને આપણે કોમન કાઢીએ, સામાન્ય કાઢીએ. ઓકે, ચાલો તો 5 કોમન કાઢ્યા. તો આ 7 ગુણ્યા 6, 5 કોમન કાઢ્યા એટલે 1 થઈ જાય, ગુણ્યા આ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 આ ગુણ્યા 1 એમને વધતા આ 5 કોમન કાઢી લીધા એટલે 1 થઈ ગયું. હા કે ના? તો કે હા સર. ઓકે, 5 એમને. હવે આમાં ગુણાકાર કરવાના છે, જોવો જોઈએ. 6 7 42 ગુણ્યા 1 લખો ન લખો સરખું થાય. 4 3 12, 12 2 24. બરાબર, 4 3 12 અને 12 2 24 અને વધતા 1 છેલ્લે કરવાનું. સૌથી પહેલા 42 ગુણ્યા 24 આપણે રફ કામમાં કરી લઈએ. શું કરશું? 42 ગુણ્યા 24 0 2 2 4 4 2 8 4 2 8 ચોકે ચોકે 16 8 6 ને 4 10 નો 0 વધી પડી 1 8 ને 1 9 ને 1 10 1008 આવ્યો. કેટલો આવ્યો? 1008.
તો અહીંયા સૌથી પહેલા 5 કાઉન્સમાં આપણે લખીએ 1008 અને આ વધતા એક હજી બાકી છે એટલે વધતા એક 5 1008 વધતા એક કેટલા થશે 1009 હવે સર 1009 આપણે વિભાજ્ય છે અવિભાજ્ય છે પેલા તો એ ચેક કરવાનું જો વિભાજ્ય હોય તો એના અવયવ પાડવાના પણ મેં તમને અહીંયા કીધું હતું કે કોઈ સંખ્યા કોઈ બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે આવી જાય ને એટલે એ સંખ્યા કેવી હોય વિભાજ્ય જ હોય આ ગુણાકાર સ્વરૂપે છે તો અહીંયાથી પણ ડાયરેક્ટ આપણે લખી શકીએ હવે આ વિભાજ્ય હોય અવિભાજ્ય હોય કોઈ ચેક કરવાની જરૂર નથી તો લખી શકીએ કે આ સંખ્યા છે તે ડાયરેક્ટ વિભાજ્ય સંખ્યા છે તો આપણે લખીએ કે તેથી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વધતા 5 એ વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે તો દોસ્તો આ આવી ગયો અહીંયા આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ ડન ચાલો આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો બરોબર કઈ ડાઉટ હોય તો આપણે ડાઉટ સોલ્વિંગ નો અલગ વિડીયો બનાવીશું અલગ લેક્ચર રાખશું તેની અંદર તમારા ડાઉટ છે તે સોલ્વ કરવામાં આવશે આ દાખલાનો તમારો મોસ્ટ આઈએમપી ગણવાનો 7મો દાખલો શું છે તો કે જોજો સમજવો પડે એવો દાખલો છે પણ એનું સોલ્યુશન ચૂટકીમાં થાય ફટોફટ થાય જોવો જોઈએ દાખલો આપણે સૌથી પહેલા જોઈ લઈએ છીએ એક રમતનું મેદાન છે એમાં વર્તુળાકાર માર્ગ છે એમાં સોનિયા તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટનો સમય લાગે છે રવિ તેનું પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટનો સમય લાગે છે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પાછા ભેગા થાય ઓકે ઘણા કે છે સર અમને દાખલો આલું સમજાણું જ નહીં રકમ કાંઈ વાંધો નહીં દોસ્તો હમણાં સમજાઈ જશે આ એક વર્તુળાકાર માર્ગ છે રનિંગ ટ્રેક છે કે ત્યાં આપણે દોડવાનું હોય એવો આ રસ્તો છે હવે આમાં એક પ્રારંભિક બિંદુ છે શરૂઆતનું બિંદુ છે કે ભાઈ અહીંયાથી બંને દોડવાનું ચાલુ કરે એક જ દિશામાં એટલે આ દિશામાં જ દોડવાનું ચાલુ કરે સોનિયા અને રવિ પેલા બે અહીંયા ઊભા છે હું બોલું 1 2 3 સ્ટાર્ટ જેવું સ્ટાર્ટ બોલું બંને અહીંયાથી આ દિશામાં દોડવાનું ચાલુ કરે ઓકે અને ક્યાં સુધી દોડે તો કે દોડ્યા રાખે ચક્કર લગાવ્યા જ રાખે ડન હવે જોજો સોનિયા છે ને એનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટનો સમય લાગે એટલે કે અહીંયાથી દોડવાનું ચાલુ કરે પાછી સોનિયા અહીંયા પહોંચે એટલે 18 મિનિટ લાગે પાછા બીજા રાઉન્ડમાં અહીંયાથી દોડવાનું ચાલુ કરે પાછી અહીંયા પહોંચે તો 18 મિનિટ લાગે પાછી 18 મિનિટ લાગે બરોબર એવી રીતે રવિ તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે રવિ અહીંયાથી દોડવાનું ચાલુ કરે એટલે એક ચક્કર મારે એટલે કે 12 મિનિટ થાય પાછું બીજું સર્કલ લગાડે એટલે પાછી 12 મિનિટ થાય તો રવિને ઓછો ટાઈમ લાગે છે રવિની સ્પીડ વધારે છે હવે જોજો પહેલા રાઉન્ડનું વિચારો તમે પહેલા રવિ દોડ્યો 12 મિનિટ થઈ અહીંયા પહોંચ્યો 12 મિનિટમાં રવિ અહીંયા પહોંચ્યો છે સોનિયાને અહીંયા પહોંચતા 18 મિનિટ લાગે એટલે સોનિયા હજી અહીંયા જ છે બરોબર સોનિયા અહીંયા પહોંચતા રવિ પાછો અહીંયા ક્યાંક પહોંચી ગયો હોય તો આમાં એમ કીધું છે કે બંને સર્કલ માયરે જ રાખે રાઉન્ડ લગાવે જ રાખે તો એક સમય તો એવો આવશે ને કે બંને અહીંયા એક જ જગ્યાએ ભેગા થાય પછી ભલે ને સોનિયા એનું ત્રીજું ચોથું રાઉન્ડ લગાડતી હોય બરોબર રવિ એનું પાંચમું છઠ્ઠું રાઉન્ડ મારતો હોય કાંઈ વાંધો નહીં પણ બંને એક જગ્યાએ ભેગા તો થશે ને તો ઈ શોધવું હોય તો કેવી રીતે શોધવાનું તો એના માટેનું એક શોર્ટકટ છે આ બંને સંખ્યાનો લસા શોધો કઈ બંને સંખ્યાનો લસા તો અહીંયા આપણી પાસે છે 18 મિનિટ અહીંયા બીજું આપણી પાસે છે 12 મિનિટ તો 12 અને 18 નો લસા શોધી લ્યો જે લસા આવશે એટલી મિનિટ બાદ બંને ત્યાં ભેગા થશે બહુ સિમ્પલ દાખલો થયા તો જોવો છે સૌથી પહેલા આપણે લસા શોધીએ લસા કેનો 18 અને 12 18 અને 12 નો લસા શોધવા માટે આપણે સૌથી પહેલા 18 અને 12 ના અવયવ શોધવા પડે આ સર સાચી વાત તો ચાલો પહેલા અવયવ શોધીએ 18 ના અવયવ મનમાં વિચારો 18 9 2 18 થાય
9 ના 3 3 9 એટલે 3 નો વર્ગ 9 9 2 18 ઓકે 12 12 નું 6 2 12 થાય 6 નું થાય 3 2 6 3 2 6 ગુણ્યા 2 એટલે કે 3 અને 2 નો વર્ગ જોવો જોઈએ 2 નો વર્ગ 4 4 3 12 થયા તો કે હા ઓકે આ બંનેના અવયવ મળી ગયા હવે મેં તમને કીધું હતું કે આમાં લસા શોધવાનો ઓકે ચાલો લસા જોઈ લઈ કઈ સંખ્યાનો છે તો કે 18 અને 12 નો બધી વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત ચાલો જોઈ સૌથી પહેલા 3 અહીંયા છે તો 3 લઈ લઉં મોટી ઘાત ઉપર છે 2 ઓકે ગુણ્યા 2 અહીંયા છે ઓકે 2 મોટી ઘાત અહીંયા છે 2 ની 2 ઘાત ડન ચાલો 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 9 4 36 36 મિનિટ હવે અહીંયા મિનિટ એકમ લખ્યું છે તો આ એકમ તમારે લખવું કમ્પલસરી છે મિનિટ નો લખો તો ફટ કરતા માર્ક ઉડે અને ઉડે જ એટલે એકમ લખવો ખૂબ કમ્પલસરી છે અને કુટ પ્રશ્નમાં છેલ્લે આપણે એક સૂચના લખશું 36 મિનિટ બાદ બંને ભેગા થશે હવે જોવો જોઈએ સોનિયાનું 2 રાઉન્ડ પૂરા થશે પહેલું 18 બીજું પાછું 18 એટલે કે 36 મિનિટ જ્યારે રવિના 3 પૂરા થશે 12 તેરી 36 થાય એટલે પહેલું 12 બીજું 12 24 ત્રીજું 12 એટલે 36 તો 36 મિનિટ બાદ બે આ જગ્યાએ ભેગા થશે બરોબર તો પૂછ્યું છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે તો અહીંયા લખવાનું કે બંને 36 મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં પ્રારંભ બિંદુ પર ભેગા થાય એટલે કે 36 મિનિટ બાદ બંને તે સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે પ્રારંભ બિંદુ પર ભેગા થાય તો આ છે દોસ્તો આપણો પ્રશ્ન નંબર 7મો બહુ સહેલો પ્રશ્ન છે ગભરાવાની જરૂર નહોતી આવડી જાય એવો પ્રશ્ન છે બરોબર આની સાથે આપણે પ્રશ્ન નંબર 5 6 અને 7 ત્રણેય પ્રશ્નો કમ્પ્લીટ કરી લીધા છે આશા રાખું છું કે આ ત્રણેય પ્રશ્નો તમને આવડી ગયા છે જો કાંઈ પણ દોસ્તો ડાઉટ હોય તો કોમેન્ટ કરો બરોબર ચોક્કસથી આપણે ડાઉટ સોલ્વિંગના વિડીયો લાવશું તેમાં તમારી ડાઉટ છે સોલ્વ કરાવીશ આમની પીડીએફ ફાઇલ તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં ફ્રી કોર્સિસ નામનો સેક્શન છે ત્યાં મળી જશે સાવ ફ્રીમાં છે ચોક્કસથી એક્સેસ કરો લાભ લ્યો તેમનો તમારા માટે જ છે તે ત્યારબાદ જો તમારે કોર્સ ખરીદવો છે તો આપણી એપ્લિકેશનમાં કોર્સિસ પણ અવેલેબલ છે બહુ નજીવી કિંમતમાં આપણા કોર્સ હોય છે તો ચોક્કસથી કોર્સ પણ ખરીદી શકો છો વિડીયો ગમ્યો છે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરો ધન્યવાદ